હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે વેનસડે એટલે કે બુધવાર અને આજે છે ગણેશ ચતુર્થી અને મારે છે રજા આજે ગણેશ ચતુર્થીની અને મમ્મી અહીંયા માખણ ઉતારે છે. બહુ રાયરાની આગળ તું પણ વેલા હેરા દુખી ને વેલા હેરા યાદ આવે ને. થેન્ક યુ સો મચ. ગરમ કરી નાખે જી ઉતારીને પછી ગરમ કરીને કરું તો અમારે ગુંડળાને પછી નથી જોતા બુધવાર તો વાગી ગયા છે 11:15 અને અહીંયા મમ્મી મારા રાંધે છે. જો શું રાંધું છું? રોટલા લાઈટ કરો, અંધારું અંધારું લાગે. તમારી આંખ બહુ સારી થઈ ગઈ. જો રોટલા આ શાક કોઈ નહીં ખાતું હોય તાર પપ્પા છે ને આપણે એક વોટફિક્સ નું ખાતે છે ને ત્યાં એક બેન આ એનું નામ મને નથી આવડતું એટલે આમ શાક બનાવે પણ આને બાફવું પડે એના દેશમાં કે હરગવો નથી આવતો. હરગવો નથી ઈ મને નામ એનું નથી આવડતું ઈ અને સવારમાં હું ઘી માખણ ઉતારી દઉં છું ને એ કરું છું ઘી ગરમ તાર ખું આવી જાય સુખા ખું તારે પછી ઘડીક એના બેહી ગઈ કામ કરી જાય તો આવતો રાંધી નાખું ને ઘી ગરમ કરી નાખું ત્રણે ગેસ કર્યા શરૂ. સારું કે ચોથો નથી, તું તો ચોથો થઈ ગયો. ચોથો હોય તો તું સો થયો ને થઈ જતા કે શરૂ ત્યાં મૂકી પછી તો મારે હજી જવાનું છે નાવા, કારણ કે અમારે આજે માથું ધોવાનું છે. માથું ધોવાનું છે અને ઓલું લગાવવાનું છે થોબડા ઉપર. હા થોડા એટલે થોડુંક ધોળું ધોળું થવાના બધું મારે ફોડકા નીકળે છે કારણ કે હું ટીનેજર કહેવાઉં ને હજી. આ છે મુખ્ય રાશિ ગણેશ ચતુર્થી છે. ચતુર્થી હા તે અહીંયા આપણે શેરીમાં છે. આ છે ને આપણે રાખુભાઈ ત્યાં છે ને ગણેશ બપોર પછી દર્શન કરશું. એટલે અહીંયાથી મારા ચોપડા પડ્યા છે ને હવે મારે નાઈને પછી વાંચવા બેસવું છે. ખાવાઈ ગયા થશે માં દીકરીને ચોપડા પડ્યા છે. પેલો જાગી હતી આજે 9 વાગે, ખાઈ રી તા 10 વાગી ગયા, પછી બધું કામ કર્યું. કામ કરાવવા લાગે એમ તો હા ખાલી વાત નથી થોડું ઘણું નીચે વહી કામ કરે. હા ને હવે મારે 10મું ચાલુ થઈ ગયું છે એટલે એક જ મહિનાની વાર છે અમારે હવે જે ફર્સ્ટ સેમેસ્ટર હોય ને એની એક્ઝામની. નવરાત્રી પૂરી થાય ને બીજા દિવસેથી ને તમારે હવે એક્ઝામ ચાલુ થાય અને નવરાત્રીમાં તો કઈ વાંચવાનું હોય નહીં. નવરાત્રીમાં તું ક્યાં નોરતા હોય ક્યાંય જોવાનું અમારે શેરિંગ ન થાય ને એટલે મને ન જવું ગમે. જાહું આ વખતે જોયું જાય પણ હવે એટલે હવે મારે વાંચવાનું ચાલુ કરવાનું છે. હેલો, તો અત્યારે વાગી ગયા છે 5 અને હું મારા માટે નાસ્તો બનાવું છું. હા એકચ્યુઅલીમાં મારા મમ્મી નીચે ગયા છે અને મારા મમ્મી મારા પપ્પા નીચે છે. અહીંયા હું એકલી છું અત્યારમાં અને મને લાગી છે ભૂખ, તો હું અત્યારે બનાવું છું મારા માટે નાસ્તો. બટેટાનો કંઈક મેં મોબાઈલમાં જોઈતી રેસીપી તો મેં સોચા બનાવી હતી હું પૈસા. તો અત્યારે અહીં બટેટા બફાય છે અને હું વાંચતી હતી, જોઈ શકો છો. અમે થોડોક બ્રેક લીધો તો માઇન્ડ રિલેક્સ કરવા માટે.
અને મેં જેમ કીધું એમ કે અમારે એક્ઝામની ખાલી 1 મહિનાની જ વાર છે, તો અત્યારથી જ વાંચવાનું ચાલુ કરી દીધું છે મેં. અને અત્યારે હું નાસ્તો બનાવું છું. સાંજે 5 વાગે અમારે વાતાવરણ જોઈ શકો છો તમે.